નહીં. એટલે કીધું સેવા કરવી એ સ્વધર્મ છે અને કંઈ પણ ઈચ્છવું એ પરધર્મ છે. આપણે ઈચ્છીએ ને તો વસ્તુ મેળવવા ઈચ્છીએ, ફાયદો લેવા ઈચ્છીએ, એટલે એ બીજા મારફત છે. અને એટલે કીધું છે એ પરધર્મ છે. પ્રેમી બનવું એ સ્વધર્મ છે અને રાગી બનવું એ પરધર્મ. હા, પ્રેમી બનવું. પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. ખરેખર ભગવાનને પ્રેમી બનાવીએ ને. આ મીરાએ પ્રેમ કર્યો ભગવાનને. મારો તો ગિરધર ગોપાલ દૂજો નહીં કોઈ. અને ત્યારે ખબર પડે કે પ્રેમમાં ભગવાન છે ને આપણો થઈ જાય. અને પ્રેમ કરવો હોય ને તો 24 કલાક થાય, 24 દિવસ થાય, 24 વર્ષ થાય અને 24 જન્મ સુધી થાય. પ્રેમ થાય, ક્રોધ થાય. અરે 24 કલાક ક્રોધ કર્યો હોય ને તો ઘરના કંટાળી જાય કે આ મેન્ટલમાં મૂકી આવો, આનું સટકી ગયું. એટલે પ્રેમ છે એ મહત્વની વસ્તુ છે. પ્રેમ કરી શકીએ છીએ આપણે. કારણ આમ તો પ્રેમ ત્યારે જ થાય કે પારકો મારો લાગે ત્યારે. મારું હોય તો પ્રેમ થાય, પારકું લાગે ને તો પ્રેમ થતો નથી. હકીકતમાં પ્રેમનું નાટક કરી શકે. ધૃતરાષ્ટ્ર પ્રેમનું નાટક કરતો, મારા ભાઈના છોકરા, પણ લાક્ષાગૃહ એના નજર મારફત જ એના હાથ હેઠે જ બનતો હતો, મારવા હાથ. એટલે એ નમન મન મેં ફેર હે બોત નમે નાદાન બેદલ મુખી બમણો નમે ચોર ચિત્તા કમા. એટલે આવા માણસો પણ મીઠું બોલતા આવે ને, બેદલ મુખથી મીઠા બોલે એની વાતુમાં વરમાંડ ડોલે, બેલીડા બેદલ નો સંગ ના કરો. અને એટલે કીધું છે કે રાગી બનવું એ પરધર્મ છે, પ્રેમી બનવું એ પોતાનો ધર્મ છે. આપણે બીજાને પ્રેમ કરી શકીએ પણ બીજી વસ્તુમાં રાગ રાખીએ તો એ આપણી બની શકતી નથી. જોઈને રાજી થાવ પણ રાગી બનો નહીં. રાગ આવ્યો એટલે માણસનો જીવ એમાં ઘૂસ્યો, અને જીવ ઘૂસે એટલે માણસ ત્યાંથી આગળ જઈ શકતો નથી, ત્યાં રોકાઈ ગયો. અને ખરેખર જીવ ઘૂસે ને એ માણસને મુક્તિ નથી મળે. હા, ગુરુજી જો આ બધા શિષ્યોને ભેગા કરીને કીધું હતું કાલે 11 વાગે હું મરવાનો છું. હા, અને હું મરીશ ને એટલે હા વૈકુંઠમાં નગારા વાગશે. એટલે શિષ્યોને તો શાંતિ હતી. ગુરુજી ઝાડ વાઈઠે હુતા હતા અને 11 વાગ્યા તો દેહ શાંત થઈ ગયો, હલતો ચલતો બંધ થઈ ગયો હતો. શિષ્યોએ બધાએ જોયું, ગુરુજી મેરા પણ કે હારા નગારા નો વાગ્યા. હા, નગારા વાગ્યા નહીં. એટલે કલાક રાહ જોઈ, હમણાં વાગે. ગુરુને પૂગતા વાર લાગે ને કે હમણાં વાગે, પણ નગારા વાગ્યા નહીં. વૈકુંઠમાં નગારા વાગ્યા. ગુરુ ખોટું તો ના બોલે. તો એક જે શિષ્ય હોશિયાર હતો ને એને કીધું ગુરુ ક્યાંક અટકી ગયા. હા, શેમાં ઘૂસી ગયા. હા, એટલે પેલા એ કીધું કે આ ગુરુને અહીંથી ખસેડો. એટલે ગુરુની લાશને ખસેડી અને ઓલો શિષ્ય ત્યાં હૂતો. હવે ઉપર જોયું ને બોયડી હતી ઓલા મોટા બોર, એમાં એક બોર સરસ મજાનો તો બાપજી આમાં ઘૂસ્યા છે. કેમાં લેપાઈ ગયા? રાગ કેમાં થઈ ગયો? બોરમાં. ઓલો બોયડી ઉપરથી બોર ઉતરાયું, ખોયલું તો અંદર ઈર થઈને માર આરામથી ખાય. અરે ગુરુજી કે આમાં લેપાઈ ગયા. અને એને માર્યો અને તરત જ ઉપર નગારા વાગ્યા. આપણે પણ ક્યાંક મરતા મરતા લેપાઈ ન જાય. હો, હા, હજી કૈલી આવી નથી. હા, અને કૈલીમાં જીવ રહી ગયો તો આપણા ઉપર જવાનો રસ્તો બંધ થઈ ગયો. એટલે કે મરતા પહેલા ક્યાંય જીવ ઘુસાડવો નહીં, ભગવાનમાં જ રાખવો. એટલે લેવા દેવદૂતો આવે, નહીતર યમદૂતો આવશે ને તો એ પાછા બાંધીને ખેંચ છીએ. એટલે આપણે પણ આ રાગ રાખવો નહીં. અને આ બધાને પ્રેમ કરીએ પણ રાગ રાખવો નહીં. રાગ અને પ્રેમમાં ફરક છે. પ્રેમ છે તો નિસ્વાર્થ છે. અને નિસ્વાર્થ પ્રેમ ક્યારે થાય? જ્યારે આત્મીયતાનો સંબંધ બંધ થાય ત્યારે. તો ઘણાને એવું લાગે આત્મીયતાનો સંબંધ કેને કહેવાય? કારણ કે મારો હોય તો હારો હોય, મારો હોય તો હારો લાગે. તો મારો કેવી રીતે ગણવા? તો ભગવાને કીધું છે કે તારો ને મારો નાતો છે, એમ એનો ને મારો નાતો છે.
કારણ કે ભગવાન એનું લોહી બનાવે છે અને આપણું લોહી બનાવે. તો ભગવાન ભેદભાવ કરતો નથી. તો ભલે લોહીનો સંબંધ નથી, લોહી બનાવનારનો સંબંધ તો ખરો જ. હવે જયારે આ મગજમાં બેહે 15મા અધ્યાયના 14મા શ્લોકમાં કીધું અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાન દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધ, બધાનું એ જ કામ કરે છે. તો 15મા અધ્યાયના 7મા શ્લોકમાં કીધું મમે અંશ જીવલોકે જીવભૂત સનાતન. 15મા અધ્યાયનો 15મો શ્લોક કે છે હું સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, હું દરેકના હૃદયમાં બેઠો છું. તો ખરેખર જોવા જઈએ તો ભગવાને બાહેધરી આપેલી છે. તો એ મારો લાગે કે મારી લાગે ત્યારે એની હારે પ્રેમ જોડાય, નિસ્વાર્થ પ્રેમ થાય. દીકરીને માવતર અઘેણીમાં આપે કે આણામાં આપે એ ક્યારેય પેપરમાં છપાવે નહીં, કારણ કે એ પારકી નથી, મારી છે. અને એને પ્રેમ હોય તો બધું આપે, પણ એ છાપણી કરતો નથી. હા, જે છપાવીને આપે એને મહત્વ હોતું નથી, છુપાવીને આપે એને મહત્વ. છપાવવું ને છુપાવવું ઘણો ફરક છે. એટલે તો કહેતા ગુપ્તદાન અથવા તો રામ ભરોહે. આ છુપાવીને આપે એટલે મહત્વનું છે કે દીકરી મારી છે તો મારે એની જાહેરાત કરવાની હોતી નથી. તો સમાજ મારો છે અને સમાજના બધા જ મારા છે. આ સંતો, ભક્તો, સંન્યાસીઓ અને ભગવાન આ બધાને પોતાના ગણે. અને આ ગણવા માંડે ને ત્યારે નિસ્વાર્થ ભાવે એની પાસે જવાનું મન થાય ને અહંકાર આવતો નથી. અને એટલે કીધું છે નિષ્કામ નિર્મમ અને અનાસક્ત બનવું. નિષ્કામ, કોઈ અપેક્ષા નહીં, કોઈ ઈચ્છા નહીં. નિષ્કામ નિર્મમ, મમતા વિના, અને અનાસક્ત, શેમાં કોઈ પણ વસ્તુમાં આસક્ત થવું નહીં. ખરેખર આસક્ત થઈએ ને તો એ આપણને નડે. આ મને બહુ ગમે હો, આ ન હોય તો મજા આવે ને. આપણે એમાં આસક્ત થઈ. હા, પેલા ડોહા હતા ને, મને તો ગમે એવા મહેમાન આવે લાડવા જ ભાવે. હવે મહેમાન આવ્યા ને વહુ એ નક્કી કર્યું, 4 છોકરાની વહુ. હા, તે નાની વહુ ને કે જો શું કરવાના છો? એ કે લાપસી બાપા કરવાના. મારા હાટું લાડવા કરજો. હા, મને લાપસી નો ભાવે. આસક્ત ન થવાય. એટલે મોટી વહુ ને કીધું નાની વહુએ કે બાપા આવું કે છે. કઈ વાંધો નહીં, કે ઘી નાખી મહળીને કે છે 5 લાડવા કરી નાખ. લાપસી માંથી જ કર્યા. પણ બાપા લ્યો આ પેલા લાડવા તમારા થઈ ગયા, પછી અમે લાપસી કરી. આસક્ત થવું ને એ આપણને નડે. ફાવશે, નભશે, ગમશે અને ચાલશે. આ જીવનમાં શીખી લેવાનું. અને એટલે કીધું છે કે આસક્તિ ન રાખવી, અનાસક્ત થવું. અને એટલે નિર્મમ અને અનાસક્ત બનવું એ સ્વધર્મ છે. એમાં શેમાંય આસક્તિ રાખવી નહીં. આપણે ઘણી વખત એટલા આસક્ત થઈ જાય કે એને છોડી શકતા નથી. અને એ જ એને નડે, કારણ કે મને આના વિના ચાલશે નહીં. આસક્તિ છે. અને એમાં માણસ ઢીલો પડે છે. એટલે તો આપણે નહીં કહેતા શીરા હાટું સેવક થયા. હા, શીરો ભાવતો હતો, પણ હવે શીરો ખાવો હોય તો ઓલા એ કીધું કે ભાઈ તારે ઝાડુ મારવું પડશે મારે. એ કે મારે પણ શીરો આપ. આ શીરા હાટું થઈને સેવક બને. સંન્યાસી પેલા બેનને ત્યાં ગયો, ભિક્ષાન દેહી કરીને ઉભો રહ્યો તો બેન કઢી કરતા. હા, તે બાપજી કે કઢી થઈ છે, પીશો, ગરમ ગરમ મજા આવશે. હા, એટલે બાપજીને એમ થયું કારણ કે કઢી કેવી હોય. હા, લાવો થોડી પીએ. તો ઓની તાહળી ભરીને દીધી. બાપુ પી ગયા, મજા આવી. સાલી એ તો બહુ જ છે. હા, હવે આશ્રમે ગયા પછી મગજ ઠેકાણે નહીં, પેલી કઢીમાં જીવ ઘૂસી ગયું. હા, એ કે કઈ બીજો દી થાય ને કઈ બેન પાસે જાઉં ને કહું ભાઈ તું કઢી બના દે. હા, બીજે દિવસે ભાઈ થોડી કઢી જ્યાદા બના નાખે. હા, તે બેને તો 2-3 તાહળી પાઈ. પાછો આવ્યો આશ્રમે, પણ કઢી મગજમાંથી જાય નહીં. ઘર કરી ગઈ. મારી બેટી કે ये कढ़ी मुझे के भगवान में मन नहीं लगने देती. હા, કઢી. અને ભાઈ અમુક બહેનો ના હાથે કઢી એવી થાય ને કે આપણે એનો વઘાર ઊંઘીને પીવાનું મન થાય. પછી બાપજીએ નક્કી કર્યું કે આ કઢીને કાઢવી પડશે. હા, એટલે બેન પાછો ગયા બેન પાસે અને બેનને કીધું મોટું
તપેલું ભરીને કઢી બનાવી દે કે અને મોટું તપેલું ભરીને કઢી બનાવી મીંડો પીવા જ્યાં સુધી દેખીને ઉલટી નો આવે ને ત્યાં સુધી પીધી हाँ ये भी अब खे थे कि नहीं ले साली के कब की मुझे खींचान करती थी કે લે अब પી કે પીવાનું બંધ થઈ ગયું આપણો પણ જયારે જીવ